નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ ભરતીની જાહેરાતને લગતી મહત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો કુલ 12,472 જેટલી જગ્યાઓ માટેની ભરતી હાલ ચાલુ છે, જેમની અંદર ફોર્મ ભરાઈ ગયા છે અને ગ્રાઉન્ડ પણ નવેમ્બર મહિનાની અંદર આવી જશે। તો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ સૌપ્રથમ પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે, ત્યારબાદ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવશે। મતલબ કે 2025ની અંદર જાન્યુઆરી મહિનામાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવી શકે છે અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર આવી શકે। ત્યારબાદ લેખિત પરીક્ષા પૂર્ણ થયા પછી એમનું મેરિટ જાહેર કરવામાં આવશે અને મેરિટ બાદ જિલ્લાની ફાળવણી કરવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારને બોલાવવામાં આવશે। જેટલા ઉમેદવાર સિલેક્શન થશે તેવા તમામ ઉમેદવારને ડીવી માટે બોલાવવામાં આવશે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ફરી વખત એટલે કે 2025ની અંદર તરત જ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતી કુલ 14,820 જેટલી જગ્યાઓ માટે ભરતી છે તે જાહેર કરી દેવામાં આવશે। જ્યાં મિત્રો આ ભરતી 2025ની અંદર જ જાહેર થઈ જશે, મતલબ કે 2025 પૂર્ણ થાય તે પહેલાં ભરતીને જાહેર કરી દેવામાં આવશે। તદુપરાંત ગુજરાત પોલીસ ભરતી સિવાય સીસીઈની અંદર પણ 4,000 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે તેવી પણ તદ્દન નવી માહિતી મળી ગયેલી છે। અને આ જે માહિતી ગુજરાત પોલીસ સીસીઈને લગતી જે માહિતી મળેલી છે તેમાં હર્ષ સંઘવી સાહેબ દ્વારા પણ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવેલી છે અને આ તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયો અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો વર્ષ 2025માં કુલ 14,820 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરાશે। 245 સિવિલિયન સ્ટાફની પણ ભરતી આવશે અને સીધી ભરતીથી તમામ જગ્યાઓ ભરવામાં આવશે। મતલબ કે 2025નું વર્ષ પણ તૈયારી કરતા દરેક ઉમેદવાર મિત્રો માટે ગોલ્ડન યર ગણાશે। જે આ મિત્રો 2025ની અંદર પણ પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ, જેમની અંદર ગુજરાત પોલીસમાં 14,820 જેટલી જગ્યાઓ છે, 245 જેટલી સિવિલિયન સ્ટાફની છે અને સીસીઈની જગ્યાઓની માંગણી પત્રો પણ હાલ ચાલુ જ છે, જેમાં 2,000 જેટલી જગ્યાઓ ઓલરેડી મળી ગઈ છે અને 2,000 પ્લસ જગ્યાઓ પણ મળશે। તેમને લગતી પણ મહત્ત્વની વિગતો જોવાની છે। સૌપ્રથમ પોલીસ ભરતીની વિગતો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ 2025માં જે ગુજરાતની અંદર પોલીસમાં બમ્પર ભરતી આવશે તેમાં કઈ પોસ્ટની અંદર કેટલી જગ્યાઓ હશે, તો 129 જેટલી જગ્યાઓ એસઆરપીએફના હથિયારી પીએસઆઈની અંદર હશે। ત્યારબાદ વાયરલેસ પીએસઆઈની વાત કરીએ તો 126 જગ્યાઓ છે, 35 જગ્યાઓ એમટી પીએસઆઈની અંદર છે। ટેકનિકલ ઓપરેટરની કુલ 551 જેટલી જગ્યાઓ છે, જ્યારે 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની છે। ત્યારબાદ 26 જેટલી જગ્યાઓ છે તે મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2ની જગ્યાઓ છે। 135 જેટલી જગ્યાઓ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 2ની જગ્યાઓ છે। ત્યારબાદ મેન છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જે આ મિત્રો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 7,218 જેટલી જગ્યાઓ છે, જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 3,010 જેટલી જગ્યાઓ છે। અને એસઆરપીએફની વાત કરીએ તો એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કુલ 3,214 જેટલી જગ્યાઓ છે અને જેલ સિપાહીમાં પુરુષ વિભાગની અંદર 300 જગ્યાઓ અને 31 જેલ સિપાહી મહિલા આ સહિતની જે કુલ જગ્યાઓ છે તે 14,820 જેટલી જગ્યાઓ માટે 2025માં પોલીસની અંદર બમ્પર ભરતી આવશે। મતલબ કે જે આ 12,472 જેટલી જગ્યાઓવાળી ભરતી પૂર્ણ થશે તરત જ આ ભરતીનું નોટિફિકેશન છે તેમને જારી કરી દેવામાં આવશે અને ભરતીના ફોર્મ ભરાવાની પણ શરૂઆત થઈ જશે। તો જે ઉમેદવાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, જો કદાચ આ વર્ષની અંદર મતલબ કે 12,472 જગ્યામાં તેમનો વારો નહીં આવે તો પાછળ 14,820 જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવે જ છે અને તે પણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર જ। હવે ત્યારબાદ આગળ જોઈએ તો સીસીઈની ભરતી ક્યારે આવશે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા 28 સપ્ટેમ્બર મતલબ કે આજે 3 વાગ્યે અપડેટ આપવામાં આવેલી છે કે સીસીઈમાં પણ 2025માં ભરતીનો મોટો રાઉન્ડ જ આવશે। જે આ મિત્રો સીસીઈનો ફરી વખત 2025ની અંદર બીજો રાઉન્ડ આવશે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકાર કચેરીઓ પાસેથી માંગણા પત્રક મંગાવવાનું શરૂ પણ કરી દીધું છે અને અત્યાર સુધીમાં લગભગ 2,000 જેટલી પોસ્ટો પણ આવી ગયેલ છે કે 2,000 જેટલી જગ્યાઓ ખાલી છે અને હજુ પણ વધુ બીજી 2,000 જેટલી જગ્યાઓ આવવાની ડિમાન્ડ થાય તેવી સંભાવના છે। એટલે કે જાન્યુઆરી 2025ની આસપાસ 4,000 જેટલી પોસ્ટની જાહેરાત આવે તેવી શક્યતાઓ છે। જ્યાં મિત્રો વાત કરીએ તો 2025ની શરૂઆતમાં જ સીસીઈની નવી ભરતી આવશે, જેમની અંદર 4,000થી પણ વધારે જેટલી જગ્યાઓ હશે, તેમનું ઓફિશિયલ જાહેરાત પણ
જાન્યુઆરી 2025 સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કે 2025નું જે વર્ષ છે તે તમારા માટે ખાસ છે. તો તૈયારી કરતા ઉમેદવાર મિત્રો માટે ખાસ છે. અને જે ઉમેદવાર મિત્રો તૈયારી કરે તેવા દરેક ઉમેદવાર મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો. અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.